હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં જ એકમ કસોટી પૂર્ણ કરી છે અને આશા રાખીએ છીએ કે આ એકમ કસોટી તમે ખૂબ જ સારી તૈયારી સાથે અને સફળતાપૂર્વક પૂર્ણ કરી હશે. બરાબર છે. આપ સૌને તમારા પરિણામ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા દરમિયાન મળેલા વિડિયો લેસનના થોડાક વિરામ બાદ પુનઃ આપણે આપણો અભ્યાસક્રમ આગળ ધપાવીએ છીએ. બરાબર છે. તો હું સિદ્દીક વોરા સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ તરફથી આજની આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીને અંગ્રેજીમાં એરિથમેટિક પ્રોગ્રેશન કહે છે. બરાબર છે, જેને આપણે ટૂંકમાં એપી વડે દર્શાવી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, પ્રકરણમાં વારંવાર સમાંતર શ્રેણી ને સ્થાને બરાબર છે આપણે એપી શબ્દનો પણ ઉપયોગ કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ. ઓકે, સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ શ્રેણી એટલે શું. બરાબર છે. શ્રેણી શબ્દોના પર્યાય શબ્દો સમાનાર્થી શબ્દોથી આપ સૌ પરિચિત છે. ઓકે, તો શ્રેણીને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ શૃંખલા અથવા હારમાળા કે પછી સાંકળ જેવા શબ્દોથી આપણે ઓળખીએ છીએ કે જેમાં એક કડી અન્ય કડી સાથે ચોક્કસ રીતે જોડાયેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણી એ ગણિતમાં સંખ્યાત્મક રીતે ભણવાની છે, એટલે આપણે એની સંખ્યાઓની દ્રષ્ટિએની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ શ્રેણીનો અર્થ શું છે. શ્રેણી એટલે શું? બરાબર છે. તો જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર મળીને એક તરાહ પેટર્ન બનાવે, એક રચના બનાવે, એને શું કહે છે? શ્રેણી કહે છે. બરાબર છે. જ્યારે અમુક સંખ્યાઓ ચોક્કસ નિયમ અનુસાર ભેગા મળીને કોઈ એક તરાહ એટલે કે રચના બનાવે, તેને શ્રેણી કહીએ છીએ. હવે અહીંયા એક શબ્દ છે ચોક્કસ નિયમ અનુસાર. તે સંખ્યાઓને આપણે કોઈ પણ ક્રમમાં ગમે તે રીતે લેવાની નથી. એ સંખ્યાઓની વચ્ચે કોઈ એક ચોક્કસ ગુણધર્મ અથવા તો ચોક્કસ નિયમ જોડાયેલો હોય છે અને એવી સંખ્યાઓ જ્યારે એકબીજા સાથે મળે ત્યારે આપણે એને શું કહીએ છીએ? શ્રેણી કહીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, શ્રેણીના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક ઉદાહરણો લખેલા છે. આ બધા ઉદાહરણ એ શ્રેણી રચે છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. અને એ શ્રેણી રચવા માટે એમાં કોઈ ચોક્કસ નિયમ અથવા ચોક્કસ ગુણધર્મ રહેલો છે જેને આપણે હવે ઓળખીએ. બરાબર. શરૂઆત થાય છે 1 2 3 4 5. વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યાઓ આપણે લખી છે એને શું કહીશું? હા, એને કહેવાશે પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે જે પહેલી શ્રેણી લખેલી છે એને ગણાશે પ્રાકૃતિક સંખ્યા શ્રેણી. પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી. બરાબર છે. નંબર 2 1 3 5 7 9. આને શું કહેશું? બરાબર છે. તો આ બધી સંખ્યાઓ અયુગ્મ છે. શું છે? અયુગ્મ. એટલે આપણે અહીંયા લખી શકીએ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી અથવા તો અયુગ્મ સંખ્યા શ્રેણી. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલામાં બધી સંખ્યાઓ પ્રાકૃતિક છે, એ નિયમ એનામાં ચોક્કસ છે. એવી રીતે બીજી જે શ્રેણી લખેલી છે એની અંદર પણ નિયમ ચોક્કસ છે કે કેવી સંખ્યાઓથી શ્રેણી રચેલી છે? જે સંખ્યાઓ અયુગ્મ છે એનાથી આપણે શ્રેણી તૈયાર કરી છે. ત્રીજો નંબર જોઈએ 4 6 8 9 10 12. હજુ આગળ લઈ શકાય. બરાબર છે. 14 15 16 વગેરે. તો આ સંખ્યાઓ કેવી છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનપૂર્વક અને સમજશો તો ખ્યાલ આવશે કે આ બધી જ સંખ્યાઓ વિભાજ્ય છે. શું છે? વિભાજ્ય. એટલે આને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા શ્રેણી. જો આપણે જે તે શ્રેણીનો ગુણધર્મ જાણતા હોય, બરાબર છે, તો એના પછીના પદ લખવામાં પણ આપણને સરળતા પડે. જેમ કે અહીંયા મેં છેલ્લું પદ 10 લખેલું છે, તો આના પછીનું પદ મારે લખવું હોય તો આ વિભાજ્ય છે, એટલે આના પછીની વિભાજ્ય સંખ્યા આવે 12, જેવું અહીંયા ઉમેરી શકું. બરાબર છે. ચાલો નેક્સ્ટ વન 1 4 9 16 25. બરાબર છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો કે આ બધી જ સંખ્યાઓ એ કોઈક સંખ્યાનો વર્ગ છે. એટલે આને આપણે કહીશું પૂર્ણ વર્ગ સંખ્યાઓ.
1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ બરાબર છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એટલે અહીંયા આપણે લખીએ પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી બરાબર ચાલો ત્યારબાદ છે 3 6 9 12 15 તો આ બધી સંખ્યાઓ શું દર્શાવે છે આ બધી જ સંખ્યાઓ એ 3 ના ગુણિત છે 3 ના ગુણાકારમાં 3 ના ઘડિયામાં આવતી સંખ્યાઓ છે એટલે અહીંયા લખીએ 3 નો ગુણક અથવા તો ગુણિત 3 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી અને છેલ્લી જે છે તમારે વધારે ધ્યાનપૂર્વક સમજવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે શું છે જુઓ 1 પછી પાછા 1 લખ્યા 2 3 5 8 13 વિદ્યાર્થી મિત્રો વિચારો કે આ શ્રેણી કઈ રીતે તૈયાર કરવામાં આવેલી છે બરાબર છે આ શ્રેણીને કઈ રીતે તૈયાર કરવામાં આવી છે થોડું વિચારો બરાબર હા ધ્યાનપૂર્વક તમે એને સમજશો તો તમને ખ્યાલ આવશે કે પ્રથમ પદ સિવાયના દરેક પદ એ આગલી સંખ્યા ઉમેરવાથી બને છે એની આગળની સંખ્યા ઉમેરવાથી જેમ કે બરાબર છે 1 અને 1 કેટલા છે 2 બરાબર હવે 2 માં 1 ઉમેરો 3 3 માં પછી એની આગળનું પદ 2 ઉમેરો 5 5 માં એની આગળનું પદ ઉમેરો 3 8 8 માંથી 5 સોરી 8 માં 5 ઉમેરો 13 અને 13 માં પછી એની આગળનું પદ 8 ઉમેરો બરાબર તો ટૂંકમાં કોઈ પણ પદ એ એના આગળના બે પદોનો સરવાળો છે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આ શ્રેણીને ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કોઈ નેચરલ પુષ્પ હોય બરાબર કે જેની પાંખડીઓ તૂટેલી ન હોય તો હંમેશા કોઈ પણ પુષ્પની પાંખડીઓની સંખ્યા એ હંમેશા ફિબોનાકી શ્રેણીની સંખ્યાઓમાંથી મળતી હોય છે બરાબર છે હવે અહીં આપણે સમજી લઈએ કે આ શ્રેણી માટે જે સંખ્યાઓ બની છે એ સંખ્યાઓને કહેવામાં આવે છે શ્રેણીના પદ શ્રેણીમાં દર્શાવાતી દરેક સંખ્યાને શું કહે છે શ્રેણીનું પદ કહે છે રિપીટ કરું શ્રેણીમાં દર્શાવાતી દરેક સંખ્યાને અથવા જે સંખ્યાઓની મદદથી શ્રેણી બની છે તે દરેક સંખ્યાને શું કહેવાય છે શ્રેણીનું પદ કહે છે બરાબર હવે પદને પાછા ક્રમ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ પણ સમજજો ઓકે આ જે છે એને કહેવાય શ્રેણીનું પ્રથમ પદ બરાબર આ દરેક શ્રેણીનું પ્રથમ પદ છે એટલે પ્રથમ પદને ચલો અત્યારે આપણે ખાલી શાબ્દિક માહિતી કરીએ પછી એની ચર્ચા કરીશું આ થયું પ્રથમ પદ દ્વિતીય પદ ત્રીજું પદ ચોથું પદ પાંચમું પદ બરાબર છે એ પ્રમાણે આપણે પદનો ક્રમ આપી શકીએ નેક્સ્ટ હવે અહીં આપણે જોઈશું કે બે પદો વચ્ચેનો તફાવત કેટલો છે આ બે વચ્ચે તફાવત મતલબ બાદબાકી અંતર 2 માંથી 1 બાદ કરીએ એટલે આ અંતર થશે 1 3 માંથી 2 બાદ કરીએ 1 અહીંયા પણ 1 અહીંયા પણ 1 તો આ શ્રેણીમાં દરેક ક્રમિક પદો વચ્ચેનું અંતર દરેક ક્રમિક પદોનો તફાવત કેટલો છે 1 છે મતલબ કે સમાન છે બીજામાં જોઈએ છે બરાબર છે 3 માંથી 1 ગયા 2 5 માંથી 3 ગયા 2 7 માંથી 5 બાદ કરો 2 9 માંથી 7 બાદ કરો 2 દરેકનું અંતર 2 છે આપેલ શ્રેણીના દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો છે 2 છે ઓકે અહીંયા ચેક કરીએ 6 માંથી 4 બાદ કરીએ એટલે 2 8 માંથી 6 બાદ કરો છો તો 2 9 માંથી 8 બાદ કરો 1 10 માંથી 9 બાદ કરો છો તો 1 12 માંથી 10 બાદ કરો 2 તો એનો મતલબ કે અહીંયા દરેક ક્રમિક પદોનો તફાવત સમાન નથી કોઈ જગ્યાએ તફાવત 2 આવે છે અને કોઈ જગ્યાએ તફાવત 1 આવે છે એવું એક વધારે એક્ઝામ્પલ અહીંયા સમજી લઈએ 4 માંથી 1 બાદ કર્યા 3 9 માંથી 4 બાદ કરો છો 5 16 માંથી 9 બાદ કરો છો 7 25 માંથી 16 બાદ કરો 9 તો અહીંયા પણ તફાવત બે પદ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ સમાન રહેતું નથી બરાબર ચલો એ જોઈએ 6 માંથી 3 ગયા 3 6 માં 9 માંથી 6 ગયા 3 અહીંયા પણ અંતર 3 મળશે અહીંયા પણ તો આના પરથી આપણે શું સમજીએ છીએ બરાબર છે કે કેટલીક શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાન હોય છે કેટલીક શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાન હોય છે કઈ કઈ શ્રેણી છે પહેલી એના પછી અહીંયા અને આ ત્રણ શ્રેણી એવી છે કે જેમાં ક્રમિક પદો વચ્ચેનું અંતર કેવું છે સમાન છે દરેક જગ્યાએ જ્યારે બાકીની શ્રેણી છે એમાં પદો વચ્ચેનું અંતર સમાન નથી અને એના પરથી જ આપણા પ્રકરણના નામની શરૂઆત થાય શું છે પ્રકરણનું નામ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી આપણે શબ્દ છૂટો પાડીએ તો આપણને ખબર પડે સમ વત્તા અંતર સમ એટલે સરખું
અને અંતર એટલે ડિસ્ટન્સ. જે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાન હોય, જે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો નંબર 1, નંબર 2 અને નંબર 5 આ સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ. ચાલો આપણે એની વધુ વિગત આગળ અભ્યાસ કરીએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તો સમાંતર શબ્દ અને સમાંતર શ્રેણીનો શબ્દનો અભ્યાસ કર્યો. એકવાર ફરીથી એનું થોડું પુનરાવર્તન કરાવી લઈએ. સમાંતર બરાબર છે, સંધિ છૂટી પાડીએ એટલે આપણને જવાબ મળે સમ વત્તા અંતર. જેમાં અંતર સરખું હોય, ડિસ્ટન્સ સમાન હોય, તો શેમાં? આપેલ શ્રેણીના ક્રમિક પદો વચ્ચે કોઈ પણ ક્રમિક પદો વચ્ચેનું અંતર જો સરખું હોય, સમાન હોય, અચળ હોય, મતલબ કે બદલાતું ન હોય, તો એને આપણે શું કહીશું? સમાંતર. બરાબર છે? સમાંતર શ્રેણી જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરતા. હવે જે નિશ્ચિત સંખ્યા છે એ ધન પણ હોઈ શકે, નિશ્ચિત સંખ્યા એ ઋણ પણ હોઈ શકે. મતલબ કે શ્રેણીમાં વધારો પણ થતો જાય, શ્રેણીમાં ઘટાડો પણ થતો જાય, અને નિશ્ચિત સંખ્યા એ શૂન્ય પણ હોઈ શકે. મતલબ કે પદ એના એ જ રહેતા હોય. બરાબર છે? તો જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી, તેવી સંખ્યાઓની શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઉદાહરણ એના લખીએ છીએ. જુઓ, પહેલી સંખ્યા આપણે પસંદ કરી લઈએ છીએ, ધારો કે 5. હવે કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરતા જોઈએ. જેમ કે હું અત્યારે 4 4 ઉમેરું છું, એટલે આના પછીનું પદ મને મળશે 9. 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 4 17. બરાબર? આમ પ્રથમ પદ 5 છે અને એ સિવાયના દરેક પદ શું મળે છે? એના આગળના પદમાં નિશ્ચિત સંખ્યા 4 ઉમેરવાથી. બરાબર છે? તો હજુ આપણે આના ઘણા બધા પદ મેળવી શકીએ. ક્લિયર? ચલો બીજો નંબર લઈએ છીએ. શરૂઆત કરીએ 21 થી. પહેલું પદ 21 છે. હવે ચોક્કસ સંખ્યા આપણે ઘટાડતા જઈએ. ધારો કે હું 5 5 ઘટાડું છું. બરાબર છે? તો આના પછીનું પદ મને મળશે 16. 21 માંથી 5 ગયા 16. ત્યાર પછી પદ ઘટાડીએ 11. 11 માંથી 5 ઘટ્યા 6. 6 માંથી 5 ઘટાડીએ 1. 1 માંથી 5 ઘટાડીએ -4. બરાબર છે? તો દરેક પદ શું મળે છે આપણને? એની આગળની સંખ્યામાં -5 ઉમેરવાથી. -5 ઉમેરવા મતલબ કે ઘટાડો. બરાબર છે? શ્રેણી આ પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? જેમ કે 3 3 3 3. આ શું છે? બરાબર છે? તેની આગળની સંખ્યામાં આપણે 0 ઉમેરવાના છે. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે દરેક ક્રમિક પદો વચ્ચેનું અંતર કેટલું છે. પહેલી શ્રેણીની વાત કરીએ તો દરેક ક્રમિક પદોનું વચ્ચેનું અંતર છે 4. સરખું છે. દરેક ક્રમિક પદો વચ્ચેનું અંતર સરખું છે. આ સમાંતર શ્રેણી છે કહેવાય. અહીંયા દરેક વચ્ચેનું અંતર છે -5. બરાબર છે? એટલે આ પણ સમાંતર શ્રેણી છે એવું કહી શકીએ. અહીંયા દરેક ક્રમિક પદો વચ્ચેનું અંતર તફાવત કેટલો છે? 0 છે. એટલે આ પણ સમાંતર શ્રેણી કહે છે. બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે સમાંતર શ્રેણીમાં આપણે જે નિશ્ચિત સંખ્યાની વાત કરીએ છીએ એ નિશ્ચિત સંખ્યાને તેનો તફાવત કહે છે. શું કહેવામાં આવે છે? તફાવત. બરાબર? અને આપણે જોઈ શકીએ છીએ કે દરેક શ્રેણીમાં તફાવત સરખો મળે છે. કેવો મળે છે? સરખો મળે. તો આપણે હવે આને આધારે સમાંતર શ્રેણીની અન્ય એક વ્યાખ્યા અભી પણ લખી શકીએ. શું લખી શકાય? કે જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનું અંતર, ક્રમિક પદો વચ્ચેનું અંતર અથવા બીજા શબ્દોમાં એને કહીશું તફાવત અથવા તો બાદબાકી. જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનું અંતર અથવા કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનું તફાવત સમાન હોય, મતલબ કે બદલાતો ન હોય, અચળ હોય તેવી શ્રેણીને શું કહે છે? સમાંતર શ્રેણી કહે છે. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલીક સંજ્ઞાઓને જોઈ લઈએ. બરાબર? કેટલીક સંજ્ઞાઓ સમજી લઈએ. શ્રેણીનું પ્રથમ પદ જેને a1 વડે દર્શાવવામાં આવે. શ્રેણીનું પ્રથમ પદ a1.
એક ન લખીએ અને ખાલી આપણે a લખીએ છીએ તો પણ ચાલે. શ્રેણીનું પ્રથમ પદ બરાબર a1 અને a વડે પણ દર્શાવવામાં આવે. શ્રેણીનું બીજું પદ ક્રમના આધારે લખાશે a2. શ્રેણીનું ત્રીજું પદ a3. આ પ્રમાણે a4 a5 આમ લખી શકાય. એ પ્રમાણે જો આપણે લખતા જઈએ તો શ્રેણીનું nમું પદ આવે. શ્રેણીનું nમું પદ તો એને શું લખીશું વિદ્યાર્થી મિત્રો? an. બરાબર છે. આમ પ્રથમ પદને a વડે અથવા a1 વડે, બીજું પદ a2, ત્રીજું પદ a3, આમ ક્રમશઃ જઈએ તો nમું પદ an વડે દર્શાવવામાં આવે છે. બીજો નંબર, શ્રેણીમાં સામાન્ય તફાવત. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત. તો આપણે આગળ વાત કરી છે, એકવાર ફરી તેનો રિપીટ કરી દઈએ. સામાન્ય તફાવત એટલે શું? તો આપેલ સમાંતર શ્રેણીના બે ક્રમિક પદોનો તફાવત, કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત. જેમ કે અહીંયા બરાબર છે, 9 માંથી 5 બાદ કરો 4, 13 માંથી 9 બાદ કરો 4. તો આ શ્રેણીના દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત અંતર કેટલું છે? 4 છે. બરાબર છે. એ પ્રમાણે આ શ્રેણીમાં પ્રત્યેક ક્રમિક પદો વચ્ચેનું અંતર કેટલું છે? -5. બરાબર છે. તો સામાન્ય તફાવત કોને કહીશું? કે આપેલ સમાંતર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત, કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનું અંતર, એને શું કહે છે? સામાન્ય તફાવત. અને સામાન્ય તફાવતને d વડે દર્શાવવામાં આવે છે. શું કહે છે એને? d વડે દર્શાવવામાં આવે છે, ડિફરન્સ. ઓકે. હવે આ d કેવી રીતે મેળવી શકાય? તો સામાન્ય તફાવત મેળવવા માટે આપણે આવું લખી શકીએ, d ઓકે. સામાન્ય તફાવત મેળવવા માટે આપણે લખી શકીએ કે બીજું પદ માઈનસ પ્રથમ પદ. પહેલા બે પદો વચ્ચેનો તફાવત. બરાબર છે. એટલે d a2 a1. તો વિદ્યાર્થી મિત્રો જરૂર નથી કે દર વખતે તમે a2 a1 જ કરો. બરાબર છે. તમારી ઈચ્છા અનુસાર તમે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરી શકો છો. ત્રીજા પદમાંથી બીજું પદ આપણે કેવી રીતે બાદ કરવાનું છે? ત્રીજામાંથી બીજું બાદ કરવાનું. બરાબર? એટલે અહીંયા તમે આવું પણ લખી શકો છો, a3 a2. ક્લિયર? હવે એ પણ આગળ લઈ શકાય કે ચોથામાંથી ત્રીજું પદ બાદ કરો તો પણ જવાબ એ જ મળે. એટલે અહીંયા તમે લખી શકો છો જો વધારે a4 a3. બરાબર છે. એ પ્રમાણે હજુ આગળ લખો તો લખી શકાય a5 a4. ટૂંકમાં આમાંથી કોઈ પણ એક લેવાનું છે. સામાન્ય રીતે આપણે જ્યારે પણ ગણતરી કરીએ છીએ ત્યારે a2 a1 નો ઉપયોગ કરીશું. છતાં પણ આપણે જણાવવામાં આવે છે કે સામાન્ય તફાવતનો મતલબ થાય આપેલ સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ પસંદ કરો અને એ બે ક્રમિક પદોનો તફાવત મેળવો, એને શું કહીશું? સામાન્ય તફાવત. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો તમે પદોની ઓળખ અને પદોની ઓળખની સાથે સામાન્ય તફાવતની સંજ્ઞા અને સામાન્ય તફાવત કઈ રીતે શોધી શકાય એની પર ચર્ચા કરીએ. સ્ટાર્ટ. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે. બરાબર? એ વ્યાપક સ્વરૂપ સમજવા માટે આપણે પ્રથમ પદને a તરીકે, પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d લઈએ. બરાબર છે. પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d લઈએ છીએ. તો હવે આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા યાદ કરીએ. શું હતી વ્યાખ્યા? કે જેમાં પ્રથમ પદ સિવાયનું દરેક પદ, બરાબર છે, પ્રથમ પદ સિવાયનું દરેક પદ તેની આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. ઓકે. એટલે પ્રથમ પદ આપણે એઝ ઇટ ઇઝ લખવાનું છે a. હવે એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. આ નિશ્ચિત સંખ્યા એટલે શું? સામાન્ય તફાવત. એનો મતલબ કે આપણે આના પછીનું જો પદ જોઈતું હોય તો એમાં તફાવત ઉમેરવાનું છે. એટલે અહીંયા આપણે લખીશું હવે a+d. બરાબર? એના પછીના પદ માટે ફરી એકવાર તફાવત ઉમેરવા પડશે. એટલે અહીંયા લખીશું a+2d. બરાબર? ત્યારબાદ a+3d. આ પ્રમાણે ક્રમશઃ લખ્યા કરવાનું રહેશે. ઓકે. આ થયું પ્રથમ પદ, દ્વિતીય પદ, ત્રીજું પદ, ચોથું પદ. a1 a2 a3 a4. બરાબર? આ પ્રમાણે જે લખીએ છીએ એને શું કહે છે? સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યાને આધારે એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર? એમાં પહેલો ભાગ છે શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી. ઓકે. તો સમજવામાં પણ એટલી સરળતા છે. કોને શાંત સમાંતર શ્રેણી કહેવાય? શાંતનો મતલબ થાય નિશ્ચિત હોવું. શાંતનો મતલબ શું થાય? નિશ્ચિત હોવું. ગણી શકાય કે અહીંયા આપણે કહી શકીએ
કે જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે બરાબર અહીં આપણે શરૂઆત કરીએ છીએ 4 બરાબર, ત્યારબાદ બીજું પદ લખીએ છીએ 8 12 16 આવું લખતા આપણે છે 200 સુધી લખ્યું છે. આનું પહેલું પદ છે 4 એટલે કે 4 થી શરૂ થાય છે, ક્રમશઃ 4 4 ઉમેરતા છેલ્લે ક્યાં સુધી પહોંચવાનું છે 200. અહીંયા જોઈ શકાય કે શ્રેણીનું છેલ્લું પદ આપેલું છે 200, અંતિમ પદ કયું છે 200 એ આપેલું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત છે. 4 થી લઈને 200 સુધીના પદોની સંખ્યા કેવી છે નિશ્ચિત છે. એટલે આને કહીશું આપણે શાંત સમાંતર શ્રેણી. બરાબર. અને બીજો નંબર લઈએ જેને આપણે લખીશું અનંત સમાંતર શ્રેણી. બરાબર, મતલબ કે જે શ્રેણી શાંત નથી, તેને શું કહીશું? બરાબર, અનંત છે. બીજી રીતે કહીએ તો જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય અથવા તો બીજા શબ્દોમાં કહેવાય અનંત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. આગળ પણ આપણે એના એક્ઝામ્પલ લખેલા છે, જોઈએ અહીંયા. ઉદાહરણ તરીકે 3 8 13 18 જો છેલ્લે શું કરેલું હોય છે ડોટ. આનો મતલબ થાય અનંત સુધી જાય છે. આ શ્રેણી અનંત સુધી વિસ્તરેલ છે. બરાબર, અહીંયા જો શ્રેણીનું છેલ્લું પદ આપેલું છે એટલે 4 થી શરૂ કરીને શ્રેણી 200 એ પૂર્ણ થાય છે. એટલે આ થઈ શાંત સમાંતર શ્રેણી. જ્યારે અહીંયા છેલ્લું પદ આપેલું નથી, શું કર્યું છે ડોટ. એનો મતલબ કે આ અનંત સમાંતર શ્રેણી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજ્યા વ્યાપક સ્વરૂપ, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વૈકલ્પિક પ્રશ્નો કેટલાક એક વારના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત b શોધો. પ્રશ્નોમાં આપણને સમાંતર શ્રેણી આપેલી છે. આપણે શ્રેણીમાંથી એનું પહેલું પદ કયું છે અને એ સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો છે એ જણાવવાનું છે. ઓકે, તો પ્રથમ પદ a શોધવું એ તો બહુ સરળ કામ છે. પ્રથમ પદ a બરાબર છે, તો આપેલ શ્રેણીનું પ્રથમ પદ કયું છે 7. તો અહીંયા લખી દો વિદ્યાર્થી મિત્રો a 7. ઓકે, સામાન્ય તફાવત બરાબર, જો આપણે શબ્દોમાં લખીએ તો જેની જરૂર નથી પરંતુ શરૂઆતમાં આપણે સમજીએ છીએ માટે સામાન્ય તફાવત બરાબર બીજું પદ માઈનસ પ્રથમ પદ, તમે ત્રીજું પદ માઈનસ બીજું પદ, ચોથું પદ માઈનસ ત્રીજું પદ આવું પણ લઈ શકો છો. ઓકે, તો લખવાની શરૂઆત અહીંયાથી કરો. સામાન્ય તફાવત d a2 a1 બરાબર છે, અથવા a3 a2 અથવા a4 a3 બરાબર છે. આ પ્રમાણે તમે લખી શકો છો. બીજું પદ કયું છે 15 અને એનું પહેલું પદ છે 7. 15 માંથી 7 બાદ કર્યા એટલે આપણને જવાબ મળ્યો 8. આ જવાબ આપણે મૌખિક પણ આપી શકીએ. a 7 અને d 8. બીજો નંબર શ્રેણીનું પ્રથમ પદ a 8. સામાન્ય તફાવત d ઓકે a2 a1 પર લઈ શકાય. 3 8 જો તમે -2 માંથી 3 બાદ કર્યા હોય તો પણ જવાબ આપણને એટલો જ મળે. ઓકે, ચાલો અહીંયા લખીએ. આપેલ શ્રેણી છે -12 -5 2 9. શ્રેણીનું પ્રથમ પદ કયું થશે વિદ્યાર્થી મિત્રો -12 અને સામાન્ય તફાવત b બરાબર. ચાલો આ વખતે આપણે લઈએ છીએ a3 a2 બરાબર, તો પણ ચાલે. શ્રેણીનું ત્રીજું પદ પહેલું બીજું ત્રીજું પદ છે 2 માઈનસ બીજું પદ છે -5. ઓકે, 2 માઈનસ માઈનસ પ્લસ 5 2 + 5 = 7. ક્લિયર? ચાલો નંબર 4
3/4 1 5/4 3/4 એવી સમાંતર શ્રેણી આપેલી છે. પ્રથમ પદ a = 3/4, સામાન્ય તફાવત b = ઓકે a2 - a1 = 1 - 3/4. હવે એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક છે, એનો મતલબ છેદ સરખો કરવો પડે, લસા દર્શાવવો પડે. તો આ 4 ને એક સાથે ગુણીએ છીએ, 4 * 4 - 3/4 અને = 1/4. ઓકે. ત્યારબાદ પાંચમો નંબર છે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 12 વર્ગમૂળમાં 27 વર્ગમૂળમાં 13. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડું તમારે ધ્યાન આપવાનું છે, બરાબર. જ્યાં સુધી પદ સજાતીય ન હોય ત્યાં સુધી એનો સરવાળો બાદબાકી ના થાય. અને આ બધા જ પદ અત્યારે એક નજરે જોતા આપણને વિજાતીય લાગે, બરાબર છે. વર્ગમૂળ વાળો ભાગ સરખો હોવો જોઈએ. ઓકે. તો અહીંયા આપણે તમારે આનું આગળનું સ્ટેપ લાવવું પડે, અથવા તો શરૂઆત કરો તો પણ ચાલે. a = શ્રેણીનું પ્રથમ પદ વર્ગમૂળમાં 3, સામાન્ય તફાવત b = a2 - a1, બરાબર છે. સામાન્ય તફાવત મેળવવા માટે બીજું પદ માઈનસ પહેલું પદ. a2 = વર્ગમૂળમાં -વર્ગમૂળમાં 3. હવે આ લખો છો ત્યાં સુધી બાદબાકી ના થાય, પરંતુ તમારે વર્ગમૂળમાં 12 ને આગળ થોડુંક વધારે સાદું કાપીને અંતિમ જવાબ લાવવો પડે. તો a = થાય 4 × 3, 4 એ પૂર્ણ વર્ગ છે, 12 લખાશે 2 3 વર્ગમૂળમાં, એટલે વર્ગમૂળમાં 12 નું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય? 2 વર્ગમૂળમાં 3. એટલે અહીંયા લખીએ છીએ 2 વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 3. 2 વખત વર્ગમૂળમાં 3 માંથી 1 વખત વર્ગમૂળમાં 3 બાદ કરીએ એટલે આપણો જવાબ વધે વર્ગમૂળમાં 3. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન એનો છે જેના સમાંતર શ્રેણીના પદ આપણને આપેલા છે. ઓકે. સૌપ્રથમ આપણે લખીએ શ્રેણીનું પ્રથમ પદ a = વર્ગમૂળમાં 2, સામાન્ય તફાવત b = a2 - a1 લઈ શકાય, a3 - a2 લઈ શકાય, અને હજુ વધારે પદ હોય તો a4 - a3 પણ લઈ શકાય. ઓકે. ચાલો a2 = 3 + √2, ઓકે, -a1 √2. 3 + 2 વર્ગમૂળમાં 2 પહેલું પદ છે, ઓછા વર્ગમૂળમાં 2 ધન અને ઋણ બાદ થાય એટલે આપણને જવાબ મળશે 3. ક્લિયર? ઓકે. તો આ પ્રમાણે અન્ય દાખલાઓ તમને વર્કશીટમાં હોમવર્કમાં આપેલા છે, જે આની સાથે તમારે લખવાના છે. જે ઉદાહરણ તમને સમજાયેલા છે એના પછી ક્રમશઃ તમારું હોમવર્ક આ પ્રશ્નોનું શરૂ રહેશે. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સમાંતર શ્રેણીમાંથી a અને d આપેલા છે અને a પરથી આપણે સમાંતર શ્રેણી શોધવાની, સમાંતર શ્રેણી રચના કરવાની છે. આની આગળનો પ્રશ્ન પડે જેમાં સમાંતર શ્રેણી આપેલી હતી અને એ સમાંતર શ્રેણીમાંથી આપણે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d શોધતા. હવે પ્રશ્નને ઉલટાવેલો છે કે કોઈ શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત દરેક પ્રશ્નમાં આપેલું છે અને આપણે એની મદદથી સમાંતર શ્રેણી રચના કરવાની છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ કે શ્રેણી રચવા માટે આપણે એના પદ શોધવાના છે. પહેલું પદ કયું છે, બીજું પદ કયું, ત્રીજું પદ કયું, ચોથું પદ કયું, આ પ્રમાણે. બરાબર? મતલબ કે તમારે ઓછામાં ઓછા 3 થી 4 પદ શોધી લાવવાના. જોઈએ પ્રથમ પદ, આપેલ શ્રેણીનું પ્રથમ પદ જેને દર્શાવવામાં આવે a1 વડે અને a1 = a અને a બરાબર પ્રશ્નમાં આપેલા છે કેટલા? 6. બરાબર છે? પ્રથમ પદ a1 એને a વડે પણ દર્શાવવામાં આવે છે અને એ પ્રશ્નમાં આપેલું છે. હવે જોઈએ શ્રેણીનું બીજું પદ, જેને a2 વડે દર્શાવવામાં આવે છે. હવે એ કઈ રીતે શોધાય? બરાબર છે? તો આગળના પદમાં તમારે તફાવત ઉમેરવાનો છે. બીજું પદ મેળવવા માટે એનું આગળનું પદ એટલે કે પહેલું પદ અને પહેલા પદમાં તફાવત ઉમેરવાથી આપણને બીજું પદ મળે. અહીં આપણે લખી શકીએ છીએ a + b = બરાબર a એટલે કે 6 અને d બરાબર 5 એટલે 6 + 5 બરાબર 11. ઓકે. ચાલો ત્રીજું પદ બરાબર a3, ત્રીજું પદ જેને a3 વડે દર્શાવવામાં આવે છે. બરાબર? અને એ ત્રીજું પદ મેળવવા માટે તમે a + 2b આવું લખી શકો છો. તફાવત બે વખત ઉમેરવાનો છે અને બીજી રીતે પણ શોધાય, પણ એ બીજી રીતે આપણે બીજા પ્રશ્નમાં ચર્ચા કરીએ છીએ. બરાબર? = a = 6 + 2
અને d કેટલા આપેલા છે 5 એટલે 6 + 5 = 10 બરાબર 16 ક્લિયર ચાલો ચોથું પદ a4 is equal to a plus 3d a2 is equal to a plus d a3 is equal to a plus 2d ચોથું પદ a4 is equal to a plus 3d બરાબર 6 + 3 ગુણ્યા d બરાબર 5 6 + 3 ગુણ્યા 5 બરાબર 15 is equal to 21 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ આમ માંગેલ સમાંતર શ્રેણી AP is equal to પહેલું પદ 6 ત્યાર પછી 11 ત્યારબાદ 16 અને 21 ડોટ લખી શકાય બરાબર આ ગણતરી મૌખિક પણ થઈ શકે છે ઓકે નંબર 2 ચાલો એમાં પણ આપણને પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલા છે ઓકે શરૂઆત કરીએ શ્રેણીનું પ્રથમ પદ a1 is equal to a બરાબર minus a2 is equal to બીજું પદ a2 is equal to a plus b is equal to બરાબર તો a is equal to આપેલા છે -2 વત્તા d is equal to -3 આગળના પદમાં તફાવત ઉમેરવાથી is equal to -2 plus -3 બરાબર -5 ક્લિયર a3 is equal to હવે જો અહીંયા a3 આપણે શોધ્યું a plus 2d લખી દે તો પણ ચાલે અને આપણે આવું પણ સમજાય કે ત્રીજું પદ મેળવવા માટે એના આગળના પદમાં એટલે કે બીજા પદમાં તફાવત ઉમેરવું પડે કોઈ પણ પદ મેળવવા માટે શું કરવું પડે એના આગળના પદમાં તફાવત ઉમેરો એટલે એ પદ આપણે મેળવી શકાય is equal to બીજું પદ છે -5 અને તફાવત છે -3 -5 -3 બરાબર -8 ચલો ચોથું પદ જે તમે આ રીતે પણ શોધી શકો છો a plus 3d અથવા આવું પણ લખી શકો છો a3 plus b ચોથું પદ મેળવવા માટે એનું આગળના પદ ત્રીજા પદમાં તફાવત ઉમેરો એટલે કે -8 plus -3 is equal to -11 ક્લિયર અને છેલ્લે લખો માંગેલ સમાંતર શ્રેણી અથવા ટૂંકમાં લખીએ AP is equal to -2 બીજું પદ છે -5 -8 -11 અને છેલ્લે લખો ડોટ શ્રેણી અનંત સુધી જશે બરાબર છે ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે a બરાબર 5 અને d બરાબર 7/2 હવે 7/2 એટલે તમે 3.5 પણ લઈ શકો છો 7/2 એની વેલ્યુ શું થશે 3.5 પણ લઈ શકાય ઓકે ચાલો પ્રથમ પદ a1 is equal to a બરાબર 5 બીજું પદ a2 is equal to તો આગળના પદમાં તફાવત ઉમેરો a1 plus d પર લખી શકાય અને ખાલી a plus d પર લખાય is equal to 5 7/2 ઓકે બરાબર 2 લસા આવશે જેનો ગુણાકાર 5 સાથે થાય 10 7/2 બરાબર 17/2 એનો જવાબ 8.5 પણ લખી શકાય ઓકે a3 is equal to તો એ ત્રીજું પદ મેળવવા માટે આગળના પદમાં તફાવત ઉમેરો a2 plus d બરાબર છે અથવા તમે આ પણ લખી શકો છો a plus 2d ચાલો 17/2 પ્લસ તફાવત છે 7/2 છેદ સરખો એટલે એક જ વખત લખાશે બરાબર અને ઉપર 17 + 7 બરાબર 24/2 બરાબર 12 આમ માંગેલ સમાંતર શ્રેણી AP is equal to પહેલું પદ છે 5 ત્યાર પછી બીજું પદ છે 17/2 ત્રીજું પદ છે 12 આ પ્રમાણે ક્રમશઃ આપણે પદ શોધીને સમાંતર શ્રેણીની રચના કરી શકીએ છીએ ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ વિડિયો બરાબર નંબર 4 a બરાબર -2 અને d બરાબર 0 વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી પ્રમાણે કે સામાન્ય તફાવત ધન પણ હોઈ શકે સામાન્ય તફાવત ઋણ પણ હોઈ શકે અને સામાન્ય તફાવત શૂન્ય પણ હોઈ શકે બરાબર છે તો અહીંયા આપણને આપેલા છે d = 0 ચાલો a1 is equal to a is equal to -2 શ્રેણીનું પ્રથમ પદ -2 છે બીજું પદ a2 is equal to a plus b બરાબર is equal to -2 + 0
બરાબર -2. a3 is equal to a2 plus b. ઓકે બરાબર -2 બીજું પદ છે અને એમાં તફાવત 0 ઉમેરો -2. a4 is equal to આગળના પદમાં તફાવત ઉમેરતા -2 વત્તા 0 બરાબર -2. આમ રચાતી સમાંતર શ્રેણી AP is equal to શું મળશે વિદ્યાર્થી મિત્રો -2 ડોટ ડોટ. ક્લિયર? જો સામાન્ય તફાવત b જ હોય તો જે પદ આપણને પ્રથમ પદ તરીકે આપેલું છે એ જ પદથી શ્રેણી રચાય છે. આમ એક સરખા પદ આપ્યા હોય ત્યારે એનો સામાન્ય તફાવત શૂન્ય સમજવો અને સરખા પદ આપેલા હોય ત્યારે શ્રેણી સમાંતર છે એવો પણ એનો અર્થ થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આજની વિડિયો પૂર્ણ કરીએ છીએ અને આવા વધુ એક્ઝામ્પલ તમને વર્કશીટમાં અભ્યાસ માટે પ્રેક્ટિસ માટે આપેલા છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો વિડિયો અને વર્કશીટમાં આપેલા ઉદાહરણો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યા પછી તમને આપેલું હોમવર્ક પણ ચોક્કસપણે પૂર્ણ કરશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.